હળવદમાં દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી લંડન અને હળવદકા રાજા ગણપતિ સમિતિના સહયોગથી 60 જરૂરિયાતમંદ દર્દીઓને અંદાજે ₹1 લાખની કિંમતના હિયરિંગ એડ મશીન વિનામૂલ્યે આપવામાં આવ્યા. લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કેમ્પમાં વિદેશી ડોક્ટરોની ટીમે સેવા આપી હતી. મારું નામ ડૉક્ટર ભાનુ મહેતા અને મારા હસબન્ડનું નામ ડૉક્ટર રમણીક મહેતા, જેને આ દેવદયાનું સ્ટાર્ટ કર્યું હતું અમે બંને 2004માં. એન્ડ દેન ત્યાર પછી આ લોકો સાથે આપણો સંપર્ક થયો ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી સાથે, અને ત્યાં એક ડૉક્ટર વિજયભાઈ પટેલ છે એ અને ડૉક્ટર મહેતા બંને આ સ્ટાર્ટ કરાવ્યા આપણને ENT કેમ્પ, અને લોકોને અત્યાર સુધીમાં 900 જેટલી હિયરિંગ એડ આપી છે. અને એ જે હિયરિંગ એડ છે એ લગભગ ₹1 લાખથી ₹1.5 લાખ રૂપિયાની છે, જે લોકો કંપની એ લોકોને આપે છે અને એના વિદ્યાર્થીઓ અહીંયા આવી અને એ લોકો શીખે છે અને બધાને ફ્રી ઓફ ચાર્જ આપે છે. આ ગણપતિ મહોત્સવમાં વિવિધ સેવાકીય ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત આપણે સર્વરોગ નિદાન કેમ્પ અને કાનની બહેરાશ વાળા દર્દી નારાયણ માટે એક સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ વાંકાનેર એના રાહુલભાઈ જોબન પુત્રાએ આપણને એપ્રોચ કર્યો અને એમના માધ્યમથી આ કેમ્પ આપણે હળવદમાં કર્યો હતો. અને એમાં 80 લોકોના કાનની બહેરાશ કેટલી છે એ સાંભળવાના ઓડિયોગ્રામના રિપોર્ટ આપણે કર્યા હતા. એનો સંપૂર્ણ ખર્ચ હળવદકા રાજા ગણપતિ મહોત્સવ પંડાલે ભોગવ્યો હતો. અને એમાંથી 50થી 52 લોકો જેને 50% વધારે કાનની બહેરાશ છે તેવા દર્દી નારાયણ 50થી 55 લોકોને આજે એમનો કેમ્પ મશીન જે છે એ લંડનથી 8 થી 10 ડૉક્ટરોની ટીમ આવી છે, એ અહીંયા સરખી રીતે તપાસે છે. અને આ ડૉક્ટરો જે છે એ સેવા આપી રહ્યા છે. અને ₹1 લાખથી ₹1.5 લાખ રૂપિયાનું એક મશીન, એવા 50થી 55 મશીન આજે નિઃશુલ્ક હળવદકા રાજા ગણપતિ મહોત્સવમાં કેમ્પ થયો તે અંતર્ગત હળવદના લોકોને આપવામાં આવશે. આ અંતર્ગત પ્રકાશભાઈ દરજી અને અક્ષયભાઈ ચૌહાણ જે ઇંગ્લિશથી ગુજરાતી ટ્રાન્સલેટ કરવું પડે એના માટે પોતે પોતાનું કામ ધંધો મૂકીને અહીંયા અંગ્રેજી આપણા દર્દીઓ પાસે ગુજરાતી અંગ્રેજીનું કરી રહ્યા છે. લોહાણા મહાજન જે ટ્રસ્ટ છે, આ વાડી છે, એ ફ્રી ઓફ ચાર્જમાં AC હોલ અને તમામ વસ્તુ આપી. With 6 of our students and another colleague for free hearing camps here in the Gujarat. So we offer free hearing screening and we will give free hearing aids if a patient needs one. So far over 7 camps we've seen about 1,200 patients and we've fitted about 900 hearing aids that are given to us for free, so we can give them to the patients over here for free. So hopefully there's a lot more people out there that can hear better now. We also provide batteries and teach patients how to use them. I didn't need to pull that face then. So okay.